નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈ વખતે તમને 7 MCQs પ્રકારના પ્રશ્નો આપ્યા હતા અને એની ગણતરી મેં તમને નોટમાં મોકલાવી હતી, પણ કેટલાક બાળકોને હજુ સમજવામાં તકલીફ પડતી હતી કે આ ગણતરીમાં બહુ ખાસ કંઈ બહુ ખબર પડતી નથી. તો આપણે બહુ ઝડપથી શોર્ટ રીત સમજી લઈએ કે MCQ પૂછાય તો એકાદ મિનિટમાંનો જવાબ કઈ રીતે લખી શકાય. જો એ 2 કે 3 માર્કમાં પ્રશ્ન પૂછાય તો તમારે રીત સાથે લખવાનો થાય, જે મેં તમને લખીને તૈયાર આપી દીધું. પણ જો MCQ પૂછાય તો એને શોર્ટમાં કઈ રીતે ઝડપથી દાખલો ગણવો એ આપણે સમજી લઈએ. પહેલો પ્રશ્ન મેં લખ્યો છે કે 1 કિલોગ્રામ Fe2O3 ની રિડક્શન પ્રક્રિયા. અહીંયા રિડક્શન છે એટલે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવાની. આપ ચિંતા ના કરતા, તમને સમીકરણ આપેલું જ હશે. એટલે રિડક્શન પ્રક્રિયામાં સૈદ્ધાંતિક રીતે મળતા આયનનું દળ શોધો. તો પ્રક્રિયા મેં લખી જ છે, Fe2O3 પ્લસ 3H2 gives 2Fe પ્લસ 3H2. અહીંયા મેં તત્વયોગમિતિ ગુણાંકો લખ્યા છે સમીકરણ બેલેન્સ કરીને કે Fe2O3 1 મોલ હોય તો હાઇડ્રોજનના 3 મોલ હોય અને Fe ના 2 મોલ હોય અને H2O ના 3 મોલ હોય. આ જે ઉપરનો તત્વયોગમિતિ ગુણાંક છે એના ઉપરથી બહુ ઝડપથી નક્કી થઈ જાય કે માનો કે Fe2O3 અહીંયા 1 છે તો એના ઉપરથી હાઇડ્રોજનની ગણતરી કરવી હોય તો એના મોલ કેટલા છે? 3. તો Fe2O3 ના જેટલા મોલ હોય એના 3 ગણા મોલ હાઇડ્રોજનના લઈ લેવાના. Fe2O3 નો 1 અણુ હોય તો 3 અણુ હાઇડ્રોજનના લઈ લેવાના. Fe2O3 નું 1 લીટર કદ હોય તો હાઇડ્રોજનનું 3 લીટર કદ લઈ લેવાનું. 1 ml હોય તો 3 ml, 100 ml હોય તો 300 ml. પણ 1 કિલો દળ હોય તો 3 કિલો કદાપી લેતા નહીં. કિલો આપી હોય તેને મોલમાં કન્વર્ટ કરવાનું અને મોલમાં કન્વર્ટ કર્યા પછી જ એને મોલમાં શોધવાનું. તો અહીંયા આપણે Fe2O3 નું 1 કિલો દળ આપ્યું છે એટલે કે 1000 ગ્રામ થાય. તો Fe2O3 ના મોલનું સૂત્ર તમને ખબર છે કે 1000 ગ્રામને એના આણ્વીય દળ વડે ભાગી દેવાનું. અહીંયા આણ્વીય દળ 160 છે એટલે એને ભાગીએ તો 1000 ભાગ્યા 160 મોલ આવ્યા Fe2O3 ના. હવે Fe2O3 પરથી શોધવાનું છે આયનનું દળ. તો Fe2O3 પરથી આયનના મોલ લઈએ તો તત્વયુગ્મિતિ ગુણાંક જુઓ કે 1 સામે કેટલા છે? 2 છે. તો 1 સામે 2 હોય તો એનો મતલબ Fe2O3 ના જેટલા મોલ હોય એનાથી બમણા મોલ Fe ના હોય. તો અહીંયા 1000 ભાગ્યા 160 મોલ આવ્યા હતા Fe2O3 ના, તો એના બમણા એટલે એના ગુણ્યા 2 કરી દેવાના. એટલે એના ગુણ્યા 2 કરી દો એટલે તમને Fe ના મોલ મળી જાય. તો Fe ના મોલ ગણતરી કરીએ આપણે તો 12.5 મોલ આવે છે. સીધી તમે ગણતરી કરી શકો કે 1000 ભાગ્યા 160 ગુણ્યા 2 કરી દેવાના. હવે 12 મોલ જે Fe આવ્યા એના ઉપરથી Fe નું દળ શોધવાનું છે. તો Fe નું આણ્વીય દળ કેટલું છે? 56 છે. તો 56 વડે 12.5 નો ગુણાકાર કરી દેવાનો. બહુ જ સિમ્પલ. મોલ ઉપરથી એના ગ્રામ દળ શોધવું હોય તો એના આણ્વીય દળ વડે ગુણાકાર કરી દેવાનો. તો ખ્યાલ આવી ગયો? Fe2O3 ના જેટલા મોલ છે એટલા જ મોલ એનાથી બમણા મોલ Fe ના લેવાના એટલે 1000 ભાગ્યા 160 ગુણ્યા 2 કરી દેવાના. જે જવાબ આવ્યો 12.5 એના ગુણ્યા Fe નો આણ્વીય દળ 56 વડે ગુણાકાર કરી દેવાનો એટલે તમને એનું દળ મળી જાય 700 ગ્રામ. હવે બીજો એક પ્રશ્ન જોઈએ. 5.885 ગ્રામ સોડિયમ ક્લોરાઇડની સિલ્વર નાઇટ્રેટના વધારે જથ્થા સાથે પ્રક્રિયા કરવાથી સિલ્વર ક્લોરાઇડનો કેટલો જથ્થો દળ મળે? તો પ્રક્રિયાનું સમીકરણ લખ્યું છે કે NaCl પ્લસ AgNO3 gives AgCl પ્લસ NaNO3. બધાના તત્વયોગમિતિ ગુણાંક સરખા છે, 1 સામે 1. તો જેટલા મોલ NaCl ના હોય એટલા જ મોલ AgCl ના હોય. હવે NaCl નું કદ આપ્યું છે, NaCl નું દળ આપ્યું છે 5.850 ગ્રામ. તો ગ્રામ આપ્યા છે તો આપણે સીધા એટલા ને એટલા ગ્રામ AgCl ના લઈ શકીએ નહીં. પેલા ગ્રામને આપણે મોલમાં કન્વર્ટ કરીએ. તો 5.850 ને NaCl ના આણ્વીય દળ 58.5 વડે ભાગીએ એટલે 0.1 મોલ આવ્યા. હવે NaCl ના જેટલા જ મોલ હોય એટલા જ AgCl ના મોલ હોય, કારણ કે તત્વયુગ્મિતિ ગુણાંક કેટલો છે કે તમે જુઓ કે 1 સામે 1 છે. અહીંયા 1 છે તો 1 સામે આનો કેટલો છે? 1 છે. એટલે 0.1 મોલ NaCl આવ્યા તો AgCl ના મોલ પણ કેટલા થાય? 0.1 જ થાય. એટલે AgCl 0.1 મોલ મળ્યો. હવે જેટલા AgCl નું કદ, AgCl નું દળ શોધવાનું છે. અહીંયા જથ્થો, અહીંયા દળ શોધવાનો છે.
તો દળ શોધવાનું તો AgCl નું આણ્વીય દળ વડે 0.1 ને ગુણાકાર કરી દઈએ તો AgCl નું આણ્વીય દળ 143.5 U છે તો એને 0.1 વડે ગુણી દઈએ એટલે 14.35 ગ્રામ એનો જવાબ થઈ જાય. એટલે બહુ સિમ્પલ છે, ફટાફટ પતી જાય. જો ત્રીજો જોઈએ દળ કદનો સંબંધ, તો એમાં 100°C તાપમાને 3 ગ્રામ ઇથેન એનું સંપૂર્ણ દહન કરવાનું છે અને એના માટે જરૂરી O2 નું કદ અને CO2 નું કદ STPA શોધવાનું, એટલે કે લીટરમાં જવાબ લાવવાનો છે. લીટરમાં જવાબ લાવવાનો હોય, જો લીટર આપ્યા હોય તો સીધું તમારે અહીંયા જો લીટર આપ્યા હોય તો તત્વયોગ મિતિ ગુણાંક પ્રમાણે ગણી દેવાનું કે અહીંયા ઇથેનનો તત્વયોગ મિતિ ગુણાંક 2 છે તો એના ઉપરથી CO2 શોધવાનો હોય તો 2 સામે 4 થયા, એનો મતલબ અહીંયાથી બમણા કરી દેવાના. આના ઉપરથી પાણીનો શોધવાનો હોય તો અહીંયા 2 સામે અહીંયા 6 થયા, એનો મતલબ 3 ગણા. તો આના જેટલા મોલ હોય એટલે તો H2O ના 3 ગણા મોલ થઈ જાય. આના જેટલા મોલ હોય તો એના 2 ગણા CO2 ના મોલ થઈ જાય. હવે O2 નો શોધવો હોય તો 2 સામે 7 છે તો 2 એ 7 તો આપેલા એ કેટલા એ 83 મૂકી દેવાની. અથવા તો અહીંયા 2 છે તો અહીંયા જે ઇથેનના મોલ આવે એના અડધા કરી દેવાના, અડધાના 7 ગણા કરી દેવાના. ઇથેનના અડધા કરીને 7 ગણા કરી દેવાના, જેને ફાવતું હોય એ રીત અપનાવી શકે. નહીં તો 2 એ 7 તો આપેલા એ કેટલા, તો સૌથી પહેલા ઇથેનનું દળ આપ્યું છે 3 ગ્રામ. 3 ગ્રામને આપણે ઇથેનનું આણ્વીય દળ 30 U વડે ભાગીએ તો 3/30 એટલે 0.1 મોલ ઇથેન આવી ગયા. હવે કોનું કદ શોધવાનું છે? O2 નું. તો અહીંયા O2 જોઈએ તો 2 એ 7 છે તો 0.1 એ કેટલા, અથવા તો 0.1 ના અડધા ગુણ્યા 7 કરી દેવાના, એટલે 0.1 ના અડધા ગુણ્યા 7 એટલે 0.35 મોલ આવે. હવે જેટલા મોલ આવે એના પરથી કદ શોધવું હોય તો 22.4 એ સીધો એનો ગુણાકાર કરી દેવાનો, એટલે અહીંયા 0.35 આવ્યા તો એને 22.4 વડે ગુણી દેવાના, એટલે સીધા 7.84 લીટર એનો જવાબ આવી જાય. હવે આપણે બીજું કોનું કદ શોધવાનું છે? CO2 નું કદ શોધવાનું છે. તો અહીંયા CO2 ના તત્વયોગ મિતિ ગુણાંક 4 છે, અહીંયા કેટલો છે? 2, એટલે બમણા કરવાનો. તો ઇથેનના જેટલા મોલ હોય એના બમણા મોલ CO2 ના હોય. ઇથેનના મોલ 0.1 આવ્યા તો એના બમણા કરીએ CO2 ના, એટલે CO2 ના મોલ 0.2 થાય. 0.2 તો 0.2 ગુણ્યા 22.4 કરો એટલે એનો જવાબ મળી જાય તમને 4.48 લીટર. એટલે બહુ ઝડપથી પતી જાય. હવે ચોથો પ્રશ્ન જોઈએ કે STPA નીચેની પ્રક્રિયામાં જો 10 ગ્રામ H2 ની N2 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો પ્રાપ્ત થતા NH નું કદ. સમીકરણ અહીંયા આપણે બેલેન્સ કરેલું જ છે. તો 1 સામે અહીંયા કેટલા છે? 2, મતલબ N2 ના જેટલા મોલ હોય એનાથી બમણા મોલ એમોનિયાના હોય. N2 નું જેટલું લીટર કદ હોય એનાથી બમણું NH નું કદ હોય. અહીંયા હાઇડ્રોજનના મોલ કેટલા આપ્યા છે? 3. તો હાઇડ્રોજનના 3 મોલ હોય અને NH3 ના 2 મોલ હોય તો આના ત્રીજા ભાગના બમણા અહીંયા કરવાના. આનો ત્રીજો ભાગ લેવાનો, એના બમણા. અથવા તો 3 એ 2 તો આપેલા કેટલા? હવે 10 ગ્રામ આપ્યા છે તો ઉતાવળ કદી કરતા નહીં. 10 ગ્રામથી સીધું NH નું કદ ગ્રામ દળ ના શોધી શકાય. એના માટે તમારે શું કરવું પડે? આને મોલમાં કન્વર્ટ કરવાનો. 10 ભાગ્યા હાઇડ્રોજનનું અણુભાર 2 છે તો 10 ભાગ્યા 2 એટલે જવાબ આવે 5. 5 મોલ થયા કોના? હાઇડ્રોજનના. હવે 83, 3 એ 2 તો 5 એ કેટલા? તો સીધો 10 ભાગ્યા 3 NH3 ના મોલ આવી જાય 10 ભાગ્યા 3. હવે 10 ભાગ્યા 3 મોલ આવે એના ગુણ્યા 22.4 કરી દેવાના, એના ગુણ્યા 22.4 એટલે સીધો તમને જવાબ મળી જાય 74.67 લીટર. બહુ સિમ્પલ. હવે પાંચમો પ્રશ્ન જોઈએ કે 100°C તાપમાને 1.12 લીટર બ્યુટેન આપ્યું છે. એના સંપૂર્ણ દહન માટે મળતા H2O અને CO2 નું કદ STPA શોધવાનું. તો આ દાખલો બહુ સિમ્પલ થઈ ગયો. લીટરમાં આપ્યું છે અને કદ એટલે લીટરમાં શોધવાનું છે. તો સીધી તત્વયોગ મિતિ ગુણાંક ઉપરથી 83 મૂકી જાય. અહીંયા સમીકરણમાં લખ્યું છે એ પ્રમાણે જોઈએ તો ઇથેન બ્યુટેનનું જેટલું કદ છે એનાથી CO2 નું 2 સામે 8 છે, એનો મતલબ 4 ગણું. તો આના જેટલું લીટર કદ હોય એનાથી 4 ગણા CO2 ના હોય, એનો મતલબ 1.12 ને 4 વડે ગુણી દેવાના. એટલે 1.12 ને 4 વડે ગુણી દઈએ એટલે 4.48 આનો જવાબ થાય. 4.48. હવે અહીંયા જોઈએ તો 2 મોલ બ્યુટેન સામે પાણીના 10 મોલ છે, એનો મતલબ કે આનાથી 5 ગણા કરેલા છે. તો આનું જેટલું લીટરમાં કદ છે એનાથી 5 ગણું પાણીનું કદ હોય એટલે 1.12 ગુણ્યા 5 કરી દેવાના. 1.12
ગુણ્યા 5 એટલે સીધે સીધું 1.12 ગુણ્યા 5 કરો એટલે 5.60 લીટર જવાબ આવી જાય. ટૂંકમાં આ ગણતરી ફક્ત આપણે જ્યારે દાખલો પૂછાય અને ગણવાનો હોય સમયે બધી કેલ્ક્યુલેશન કરવાની જે તમે લખેલી જ છે. હવે છઠ્ઠો પ્રશ્ન જોઈએ. તો છઠ્ઠા પ્રશ્નમાં 25°C તાપમાને 5 મોલ પ્રોપેન છે. એનું સંપૂર્ણ દહન કરીને O2 નું જરૂરી કદ શોધવાનું. પ્રોપેન ઉપરથી O2 નું કદ શોધવાનું. સમીકરણ અહીંયા આપણે લખેલું છે. સમીકરણમાં પ્રોપેન ઉપરથી O2 લેવાના છે. તો અહીંયા એક સામે તત્વયોગ મિતિ ગુણાંક કેટલો છે 5. એનો મતલબ કે પ્રોપેનના જેટલા મોલ હોય એનાથી 5 ગણા મોલ O2 ના હોય. હવે પ્રોપેનના કેટલા મોલ આપ્યા છે 5 મોલ. તો O2 ના કેટલા મોલ હોય એનાથી 5 ગણા એટલે 25 મોલ હોય. હવે O2 ના 25 મોલ જવાબ આવી ગયો. હવે એનું કદ શોધવાનું છે. તો કદ શોધવા માટે મોલને 22.4 વડે ગુણી દેવાના. એટલે 22.4 ગુણી કાઢો એટલે 560 લીટર અહીંયા જવાબ આવી ગયો. 25 ગુણ્યા 22.4. બહુ સિમ્પલ. હવે 7મો પ્રશ્ન જોઈએ જે સમીકરણ વાળો હતો. હવે અહીંયા શું લખ્યું છે કે પ્રોપેન અને બ્યુટેન બેનું 3 લીટર મિશ્રણ આપ્યું. એટલે મિશ્રણમાં પ્રોપેન અને બ્યુટેનનું પ્રમાણ કેટલું હશે આપણને ખબર નથી. અને એ પ્રમાણ એ જ એનું બંધારણ અહીંયા મિશ્રણનું બંધારણ શોધવાનું કીધું છે. અને પ્રક્રિયાને અંતે 10 લીટર CO2 મળે છે કુલ. આના પ્રોપેન અને બ્યુટેન બંનેના દહનથી પ્રાપ્ત થતા CO2 નું કુલ કદ 10 લીટર છે અને આ બેનું કુલ મિશ્રણ 3 લીટર છે. તો આપણે બે સમીકરણ લખવાના. અહીંયા મેં પ્રથમ રાસાયણિક સમીકરણ લખ્યું છે. પ્રથમ રાસાયણિક સમીકરણ અને બીજું રાસાયણિક સમીકરણ છે. પ્રથમમાં પ્રોપેનનું દહન કર્યું છે, બીજામાં બ્યુટેનનું દહન કર્યું છે. હવે પ્રોપેન અને બ્યુટેન બંનેના કુલ મિશ્રણ 3 હતું. તો ગણિતની ભાષામાં પ્રોપેનનું x લીટર કદ લઈએ તો બ્યુટેનનું 3 - x લીટર કદ થાય. હવે તત્વયોગ મિતિ ગુણાંક જોઈએ. તો પ્રોપેનનો તત્વયોગ મિતિ ગુણાંક 1 સામે CO2 કેટલા ગણો છે 3 ગણો છે. એટલે આના 1 મોલ હોય તો આના 3 મોલ હોય. તો આ x લીટર હોય તો આના કેટલા લીટર હોય 3x લીટર. હવે અહીંયા એ જ રીતે બ્યુટેનના 3 - x લીટર છે અને CO2 અહીંયા 2 8 થાય છે. આ ખાસ જોવાનું. 8 જોઈને સીધું 8 ગણું ના કરી દેતા. અહીંયા 2 8 છે. એનો મતલબ કે બ્યુટેન કરતાં 4 ગણો CO2 લેવાનું. એટલે આના જેટલા લીટર હોય એનાથી 4 ગણા CO2 ના હોય. તો 4 વડે એને ગુણી દેવાના. એટલે 3 - x ને 4 વડે ગુણી દઈએ એટલે આ આપણો CO2 નું કદ થયું. હવે CO2 નું આ કદ અને બીજું CO2 નું આ કદ બંનેનો સરવાળો કેટલો લઈ લેવાનો 10. કારણ કે કુલ કદ કેટલું છે 10 છે. તો બંનેનો સરવાળો 10 લઈ લઈએ. સાદુરૂપ આપીએ એટલે x ની કિંમત 2 આવે. x ની કિંમત 2 આવે તો આપણે ધાર્યા હતા કે બંનેનું કુલ કદ 3 લીટર હતું તો બાકીનાનું 1 લીટર હોય. એટલે 2:1 નું મિશ્રણ છે. એનો મતલબ એનું બંધારણ તમને 2 લીટર પ્રોપેનના અને 1 લીટર બ્યુટેનનું મળ્યું. તો આપણે આ ઝડપથી 7 દાખલાનું રિવિઝન કરી દીધું. હવે આપણે સીમિત પ્રક્રિયક વિશે ભણીશું. સીમિત પ્રક્રિયક ઇંગ્લિશમાં એને કહેવાય લિમિટિંગ રિએજન્ટ, ટૂંકમાં LR તરીકે ઓળખાય. તો સીમિત પ્રક્રિયક શું છે? તો સીમિત પ્રક્રિયક એટલે જે પ્રક્રિયા દરમિયાન સંપૂર્ણપણે વપરાઈ જાય તે પ્રક્રિયકને લિમિટિંગ રિએજન્ટ એટલે કે સીમિત પ્રક્રિયક કહે છે. સીમિત પ્રક્રિયકની ટૂંકમાં LR પણ લખાય. એક ઉદાહરણ દ્વારા સમજીએ કે માનો કે મહેસાણા જિલ્લામાં 1000 પુરુષોએ 900 સ્ત્રીઓ હોય અને એમની વચ્ચે લગ્નની પ્રક્રિયા કરવાની હોય. તો એક પછી એક જયારે 900મી સ્ત્રી લગ્ન કરશે તો 100 પુરુષો બાકી રહી જવાના ખોટા.
તો આગળ લગ્નની પ્રક્રિયા થવાની નથી. તો અહીંયા લિમિટિંગ રિએજન્ટ કયો થવાનો? સ્ત્રીઓ લિમિટિંગ રિએજન્ટ બનવાની, કે જે લગ્નની પ્રક્રિયાને સીમિત કરે છે. અમુક હદ પછી લગ્નની પ્રક્રિયા અટકાવે છે, કારણ કે સ્ત્રીઓની સંખ્યા પતી જાય એટલે બાકી ગમે તેટલા પુરુષો વધ્યા હોય તો પછી એમને લગ્ન કરવા મળે નહીં. તો એ જ રીતે પ્રક્રિયામાં પણ એવું હોય કે પ્રક્રિયાની અંદર પ્રક્રિયકોનું પ્રમાણ ઘણી વખતે સરખું હોતું નથી. પ્રક્રિયકોનું પ્રમાણ સરખું ના હોય તો જે ઓછા પ્રમાણમાં પ્રક્રિયક હોય, ઓછા પ્રમાણમાં રહેલો પ્રક્રિયક જ્યારે સંપૂર્ણપણે વપરાઈ જાય ત્યારે પ્રક્રિયા અટકી જાય, બંધ પડે છે. અને વધારે પ્રમાણમાં રહેલો પ્રક્રિયક પ્રક્રિયા વગર પડ્યો રહે છે, પ્રક્રિયા પામ્યા વગર પડ્યો રહે છે. તો જેનું પ્રમાણ ઓછું હોય એને લિમિટિંગ રિએજન્ટ કહેવાય. એટલે કે ઓછા પ્રમાણમાં રહેલો પ્રક્રિયક, ઓછા પ્રમાણમાં રહેલો પ્રક્રિયક એ પ્રક્રિયા ઉપર કંટ્રોલ કરે છે, એટલે કે પ્રક્રિયાને સીમિત કરે છે. ઓછા પ્રમાણમાં રહેલો પ્રક્રિયક એ પ્રક્રિયાને સીમિત કરે છે, અટકાવે છે, પ્રક્રિયાને કંટ્રોલ કરે છે. તેથી તેને સીમિત પ્રક્રિયક કહે છે. તો આની જરૂરિયાત ક્યારે ઊભી થવાની? તો આગળ જે આપણે તત્વયોગમિતિના જે દાખલાઓ ગણ્યા હતા એની અંદર, અને એમાં આ દાખલાનો ઉપયોગ ક્યારે કરવાનો? તો જ્યારે એકથી વધુ પ્રક્રિયકોના દળ આપ્યા હોય, એકથી વધુ પ્રક્રિયકોના દળ અથવા તો એમના મોલ અથવા અણુની સંખ્યા અથવા તો કદ આપ્યા હોય ત્યારે LR શોધવો પડે. આ ખાસ યાદ રાખજો. દાખલાની અંદર ક્યારે LR શોધવાનો થાય? તો જ્યારે એકથી વધુ પ્રક્રિયકોના દળ અથવા તો મોલ, અણુની સંખ્યા, કદ આપ્યા હોય ત્યારે LR શોધવો પડે. આપણે અગાઉના બધા દાખલા તમે જોજો કે દરેકની અંદર, દરેક પ્રક્રિયામાં એક જ પ્રક્રિયકનું દળ અથવા તો મોલ આપ્યા હોય અને એના ઉપરથી બીજા પ્રક્રિયક અથવા તો બીજી નિપજ એના દળ કે મોલ કે કદ શોધવાના આપ્યા હોય. પણ જ્યારે તમને એકથી વધુ પ્રક્રિયકોના દળ આપેલા હોય અથવા મોલ કે અણુની સંખ્યા, કદ આપ્યા હોય અને એના ઉપરથી અન્ય નિપજ ના કદ કેવું શોધવાનું હોય ત્યારે તમારે બેમાંથી નક્કી કરવું પડે કે એ બંને પ્રક્રિયકોમાંથી કયો પ્રક્રિયક સીમિત છે, અને એ પ્રક્રિયક સીમિત હોય એના મોલ શોધવા પડે અને એના મોલના આધારે પછી નિપજના મોલ કે અણુની સંખ્યા કે કદ શોધી શકાય. આપણે એક ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે A વત્તા 2B gives C વત્તા 2D લઈએ. આ રીતની એક પ્રક્રિયા છે અને A ના 3 મોલ આપ્યા છે અને B ના 9 મોલ આપ્યા છે. તો બંને પ્રક્રિયકોના મોલ આપ્યા. તો આપણે C કે D ના મોલ શોધવા હોય તો આ બંનેમાંથી તમારે શું નક્કી કરવું પડે કે લિમિટ રિએજન્ટ આ બંનેમાંથી કયો હશે?
અને 83 માં એના મોલનો ઉપયોગ કરવાનો. બરોબર સમજાય છે હું જે કહું છું? અહીંયા તત્વયોગ મિતિ ગુણાંક લઈએ તો 1 છે, અહીંયા 2 છે, અહીંયા 1 છે ને અહીંયા 2 છે. તત્વ યોગ મિતિ આપણે વારંવાર લખીએ છીએ ગુણાંક, જેથી તમને બરોબર યાદ રહી જાય. આના આધારે આપણે લિમિટિંગ રિએજન્ટ એલઆર ટૂંકમાં બહુ ઝડપથી ગણી દઈએ. અહીંયા જોઈએ કે 1 સામે 2 મોલ છે, એટલે કે એના જેટલા મોલ હોય એનાથી બમણા મોલ બી ના હોવા જોઈએ. તો અહીંયા એના 3 મોલ છે, તો બી ના મોલ કેટલા હોવા જોઈએ? 6 મોલ. પણ અહીં તો કેટલા મોલ આપ્યા છે? 9 મોલ. એનો મતલબ કે બી નું પ્રમાણ જરૂર કરતા વધારે આપ્યું છે, એટલે પ્રક્રિયામાં વપરાયા વગર પડી રહેવાનો. તો વપરાઈ કોણ જવાનો? એ. તો અહીંયા લિમિટિંગ રિએજન્ટ કયો હશે? એ. બહુ ઝડપથી યાદ રાખી દેવાનું કે અહીંયા એ ના 1 મોલ છે, તો સામે બી ના કેટલા મોલ જોઈએ? 2. તો એ કરતા બી ના મોલ બમણા હોવા જોઈએ, એ કરતા બી નું કદ બમણું હોવું જોઈએ. એના દળ કરતા બી નું દળ બમણું લેવાનું નહીં, કદાપી યાદ રાખજો. દળ આપ્યા હોય તો મોલમાં કન્વર્ટ કરવાના અને પછી મોલ ડબલ ગણવાના. હા, લીટર આપ્યા હોય તો તમે લીટરના બમણા કરી શકો, ml ના બમણા કરી શકો, મોલના બમણા કરી શકો, અણુની સંખ્યા બમણી કરી શકો તત્વયોગ મિતિ ગુણાંક ઉપરથી. તો સમજી ગયા કે અહીંયા એના મોલ કેટલા છે? 3. પણ એના જેટલા મોલ હોય એના કરતા બી ના મોલ આના ઉપરથી ખબર પડે કે કેટલા હોવા જોઈએ? બમણા. તો અહીંયા બી ના મોલ કેટલા હોવા જોઈએ? 6. પણ અહીંયા આપ્યા છે કેટલા? 9 મોલ. એનો અર્થ એવો થાય કે આપણો લિમિટિંગ રિએજન્ટ એલઆર કયો છે? એ. હવે આને ગણવું હોય તો કઈ રીતે ગણી શકાય? તો એલઆર નક્કી કરવા માટેનું એક સૂત્ર છે. માટેનું સૂત્ર તમને પુસ્તકમાં નથી આપ્યું, પણ આપણે એવી રીતે બનાવી શકીએ છીએ કે એલઆર નક્કી કરવા માટે શું કરી શકાય. તો જે કોઈ બી પ્રક્રિયકના મોલ આપ્યા હોય, એટલે કે પ્રક્રિયકના આપણે આપેલા મોલ જ લખીએ એટલે ખ્યાલ આવે. આપેલા મોલ હોય અથવા અણુની સંખ્યા હોય અથવા કદ હોય, આમાં ભૂલથી દળ લખતા નહીં, કારણ કે દળ સાથે એને ગણતરીમાં લેવાનું નથી. ફક્ત કદ હોય, અણુની સંખ્યા ને મોલ હોય, એને આપણે તત્વ યોગ મિતિ ગુણાંક વડે ભાગીએ એટલે તમને એલઆર નક્કી કરવાનું સૂત્ર થઈ જાય. અહીંયા 3 મોલ છે, તો 3 ને 1 વડે ભાગો એટલે જવાબ શું આવે? 3. અહીંયા 9 છે, તો 9 ને 2 વડે ભાગો જવાબ શું આવે? 4.5. તો 4.5 કરતા 3 નું પ્રમાણ ઓછું છે, તો માટે લિમિટિંગ રિએજન્ટ કયો થાય? એ થાય. આપણે ગણી લઈએ કે અહીંયા એ છે, તો એ માટે શું થાય? એ છે એટલે જવાબ શું આવે? 3. બી માટે લઈએ, કેટલા મોલ આપ્યા છે? 9. તત્વયોગ મિતિ ગુણાંક કેટલો છે? 2. તો જવાબ શું આવે? 4.5. તો માટે અહીંયા 3 લેસ ધેન 4.5, માટે a લેસ ધેન b, એટલે કે એનું પ્રમાણ b કરતા ઓછું છે, માટે LR બરાબર a થાય. ગણતરી કરવી હોય તો આ રીતે ગણતરી કરી શકાય. ફરી યાદ રાખો સૂત્ર. LR નક્કી કરવા માટેનું સૂત્ર આપેલા જે મૂળ હોય, અણુની સંખ્યા કદ હોય, એને આપણે તત્વયોગ મિતિ ગુણાંક વડે ભાગી દેવાનો, એટલે તમને મળી જાય a અને b ના મોલ, અને એમાં જેના મોલ ઓછા હોય એ થયો LR. પણ આપણે સીધું આના આધારે જ યાદ રાખી લઈશું કે a કરતા b ના મોલ કેવા હોવા જોઈએ? બમણા. તો a 3 હોય તો b ના મોલ કેટલા હોવા જોઈએ? 6. અહીંયા કેટલા છે? 9. જેનો મતલબ b નું પ્રમાણ વધારે છે, a નું પ્રમાણ ઓછું છે, એટલે LR કેટલો થશે? a થશે. હવે આપણે બીજા કેટલાક ઉદાહરણો જોઈએ. જો બે રકમ અહીં મેં લખી છે. 10 મોલ A અને 10 મોલ B વચ્ચે પ્રક્રિયા કરવાથી આપેલ પ્રક્રિયામાં કયો એલઆર છે? તો આ પ્રક્રિયા તમને આપેલી છે. A ના 10 મોલ છે ને B ના 10 મોલ છે, તો આ બંનેમાં એલઆર કયો હશે? વિચારો ચલો ઝડપથી. બંનેના મોલ સરખા છે, પણ અહીંયા તત્વયોગ મિતિ ગુણાંક જોઈએ તો A નો 1 છે, B નો 5 છે, C નો 1 છે અને D નો 3 છે.
તો એના જેટલા મોલ હોય એના કરતા બી ના મોલ કેટલા ગણા હોય? 5 ગણા. એનો 1 હોય તો બી ના મોલ કેટલા હોય? 5. આના 2 હોય તો આના કેટલા હોવા જોઈએ? 10. આના 3 હોય તો 15. અહીંયા કેટલા આપ્યા છે? 10. તો અહીંયા કેટલા હોવા જોઈએ? 50 હોવા જોઈએ. પણ અહીંયા આપ્યા છે કેટલા? 10 મોલ. એનો મતલબ કે લિમિટિંગ રિએજન્ટ કોણ બનશે? બી બનશે. કારણ કે 10 મોલ 50 મોલ પૈકી 10 મોલ વપરાય એટલે બાકીના આગળ વપરાવાના, એટલે બાકી એ પડી રહેવાનું છે. ફરી સમજી લો કે એના જેટલા મોલ હોય એના કરતા બી ના મોલ કેટલા ગણા હોવા જોઈએ? 5 ગણા. તો અહીંયા કેટલા આપ્યા છે? 10 આપ્યા છે. તો અહીંયા કેટલા હોવા જોઈએ? 50 હોવા જોઈએ. પણ અહીંયા છે કેટલા? 10. એનો અર્થ બી નું પ્રમાણ ઓછું છે. એ પ્રક્રિયા ઝડપથી વપરાઈ જવાનો છે અને એના કારણે પ્રક્રિયા બંધ પડી જવાની છે. માટે લિમિટિંગ રિએજન્ટ કેટલો થાય? કયો થાય? બી. હવે એની ગણતરી કરવી હોય તો ગણતરી માટે બહુ સિમ્પલ છે કે એ માટે આપણે એલઆર એ માટે નક્કી કરવો હોય તો કોનો ભાગાકાર કરીશું? તો આપેલા મોલ કેટલા છે? 10 અને એનો તત્વયુગ્મિતિ ગુણાંક કયો છે? 1. અહીંયા હું ફરી લખું છું, આપેલા મોલ અને નીચે આવે તત્વ યોગ મિતિ ગુણાંક તયોગુ ટૂંકમાં બરાબર. આનો જવાબ શું આવે? 10. હવે બી માટે લઈએ તો બી માટે આપેલા મોલ કેટલા છે? 10. તત્વ યોગ મિતિ ગુણાંક કેટલો છે? 5. તો જવાબ કેટલો આવશે? 2. તો અહીં માટે શું કરી લખી શકશો તમે કે 2 <10 માટે b <a માટે LR બરાબર કોણ આવશે? બી પ્રક્રિયક. બી પ્રક્રિયક એમસીક્યુ માં પૂછાય તો 1-2 મિનિટમાં જવાબ નક્કી થઈ જાય. હવે અહીંયા જોઈએ તો અહીંયા H2 અને O2 વચ્ચે પ્રક્રિયા કરવાથી પાણી બને છે. આ પ્રક્રિયા બહુ જ કોમન છે એટલે ના પીવું હોય તો પણ તમે પ્રક્રિયા લખી શકો. અહીંયા O2 છે, અહીંયા 1 O છે એટલે 2 વડે ગુણીશું, અહીંયા 2 વડે ગુણીશું તો એમના તત્વ યોગમિતિ ગુણાંક અહીંયા 2 1 સામે કેટલા થવાના? 2. હવે હાઇડ્રોજન નું દળ કેટલું આપ્યું છે? 4 ગ્રામ આપ્યું છે અને ઓક્સિજન નું કેટલું આપ્યું છે? 32 ગ્રામ આપ્યું છે. તો પાણીની વરાળનું કદ શોધવાનું, આનું કદ શોધવાનું છે એટલે એનો જવાબ આપણે સમા લાવવો પડશે, લીટરમાં જવાબ લાવવો પડશે. તો એ બહુ ઝડપથી આપણે ગણતરી સમજી લઈએ. પહેલા આ બંનેમાંથી LR નક્કી કરવું પડશે. કયો LR હશે? અહીંયા આપણે 2 મોલ હાઇડ્રોજન છે તો એના કરતા ઓક્સિજનના મોલ કેવા છે? અડધા. એટલે ઓક્સિજન કરતા હાઇડ્રોજનના મોલ બમણા આવવા જોઈએ. આનો 1 મોલ જવાબ આવે તો આના 2 મોલ હોવા જોઈએ. આનો 2 મોલ જવાબ આવે તો આના 4 મોલ હોવા જોઈએ. પણ જો એ 4 મોલ ના હોય કે 3 મોલ હોય તો H2LR બની જાય. આના 2 મોલ સામે હાઇડ્રોજન 4 હોવા જોઈએ પણ જો 3 હોય તો H2LR બને. પણ માનો કે 5 આપ્યા હોય તો 2 સામે 4 જોઈએ એના બદલે 5 આપ્યા હોય તો O2 લિમિટિંગ રિએજન્ટ બને. અને આના 2 મોલ સામે આના 4 આપ્યા હોય, આના 1 મોલ સામે 2 આપ્યા હોય તો બંને ના મોલ સરખા છે તો કોઈ લિમિટિંગ રિએજન્ટ નક્કી થાય નહીં. બંને છે તો બંનેમાંથી ગમે તે એક ઉપરથી તમે હાઇડ્રોજનનું કદ શોધી શકો. આના ઉપરથી પણ ગણી શકો, આના પરથી પણ ગણી શકો. જોઈએ તો સૌથી પહેલા આપણે શું ગણવું પડશે કે ગ્રામ ઉપરથી હાઇડ્રોજનના મોલ ગણવા પડશે. તો અહીંયા હું H2 ના મોલ ગણું તો H2 ના મોલ એટલે M/M. અહીંયા M એટલે 4 ગ્રામ, કેપિટલ મોલ એટલે 2. હાઇડ્રોજનનો આણ્વીય દળ 2 છે એટલે અહીંયા જવાબ આવશે 2. H2 ના મોલ કેટલા થયા? 2 મોલ આવ્યા. હવે ઓક્સિજન ના મોલ લઈએ તો O2 ના મોલ બરાબર M/M. O2 નું દળ 32 છે અને O2 નો આણ્વીય દળ પણ 32 છે એટલે જવાબ આવે છે 1 મોલ. હવે તમે જુઓ કે 1 સામે આના કેટલા મોલ હોવા જોઈએ? 2. તો અહીંયા 1 સામે કેટલા મોલ થયા? હાઇડ્રોજનના 2. માટે બંને લિમિટિંગ રિએજન્ટ છે.
અથવા તો આપણે એલઆર શોધવા માટે સૌથી પહેલા આપણે H2 માટે લઈએ તો H2 માટે આપેલા મોલ, હું લખું છું સૂત્ર ફરીથી, આપેલા મોલ ભાગ્યા તત્વ યોગ મિતિ ગુણાંક. તો આપેલા મોલ H2 માટે કેટલા મોલ આપ્યા છે? H2 માટે આપણે કેટલા મોલ લાયા? 2. અને તત્વ યોગ મિતિ ગુણાંક કેટલો છે? એ 2, એટલે જવાબ આવે 1. હવે O2 માટે લઈએ તો O2 માટે આપેલા મોલ ભાગ્યા તત્વ યોગ મિતિ ગુણાંક. તો O2 ના કેટલા મોલ આવ્યા આપણે? 1. તત્વ યોગ મિતિ ગુણાંક કેટલો છે? 1. એટલે જવાબ કેટલો આવ્યો? 1. બંનેનું પ્રમાણ સરખું છે. તો માટે આપણે શું કરીશું કે અહીં H2 અને O2 બંને LR છે, એટલે બેમાંથી ગમે તે એકની તમે ગણતરી કરી શકો. આ પ્રશ્ન જો ગણતરી કરવાનો પૂછાય તો તમારે આ રીતે એની ગણતરી કરી દેવાની. આ વસ્તુ તમે નીચે પણ લખી શકો કે LR શોધવા માટે જે મોલ તમે લાવો અને તત્વ યોગ મિતિ ગુણાંક વડે ભાગવાના, એટલે 2 ભાગ્યા 2 કરો એટલે 1 થઈ જાય, અને અહીંયા 1 ભાગ્યા 1 કરો એટલે 1 થઈ જાય. બંને લિમિટિંગ રિએજન્ટ છે તો એના ઉપરથી H2O વરાળનું કદ શોધવાનું છે. તો આ બંનેના મોલ ઉપરથી આપણે H2 ના મોલ શોધવા પડે, જે મોલ જવાબ આવે એને કદમાં કન્વર્ટ કરવા માટે 22.4 વડે ગુણવા પડે. તો આપણે 83 મૂકીશું. માનો કે આપણે H2 પરથી ગણવા છે તો H2 ના 2 મોલ H2 બરાબર 2 મોલ H2O. તો માટે આપેલા છે કેટલા? 2 જ મોલ આપ્યા છે. તો ફરીથી એને 83 કે 2 મોલ H2 માટે કેટલા? 83 ના મૂકો તો પણ તમને ખ્યાલ આવી જાય કે જવાબ કયો આવવાનો છે? આપણે 2 મોલ H2O જવાબ આવવાનો છે. 2 મોલ H2O આપણે જોઈ લઈએ, નથી દેખાતો તો અહીંયા હું જવાબ લખી દઉં છું બાજુમાં, 2 મોલ H2O. અને એના ઉપરથી આપણે ગણતરી કરીએ તો H2O નું કદ બરાબર મોલ ગુણ્યા 22.4, મોલ 2 છે ગુણ્યા 22.4 એટલે થશે 44.8 લીટર. આટલો જવાબ થાય. 22.4 ગુણ્યા 2 એટલે 44.8 લીટર. હું સાઈડમાં લખું છું 44.8 લીટર. તો હવે બરાબર તમને ખ્યાલ આવી ગયો હશે. જો આપણે બીજા દાખલા ગણીએ, વારંવાર ગણતરીઓ કરીએ એટલે તમને આખો કોન્સેપ્ટ મગજમાં ક્લિયર થઈ જાય. ગમે તેવો તમને ફેરવી તોડીને પ્રશ્ન પૂછે તો તમને આવડી જાય. બરોબર સમજી લેજો કે ગ્રામ આપેલા છે તો ગ્રામ ઉપરથી બંનેના આપણે શું શોધ્યા? મોલ. એટલે ગ્રામને અણુભાર વડે ભાગવાના, આ ગ્રામને પણ અણુભાર વડે ભાગવાના, બંનેના મોલ મળ્યા. મોલ મળ્યા એટલે આપણે અહીં જોવાનું તત્વ યોગ મિતિ ગુણાંક કે હાઇડ્રોજનના 2 મોલ હોય તો ઓક્સિજનના 1 એટલે અડધા હોવા જોઈએ. તો અહીંયા 2 અને આના 1 એટલે અડધા જ આવ્યા. એનો મતલબ બંને LR છે. MCQ શોધવાનો હોય તો ગણતરી કરવાની જરૂર નથી, ડાયરેક્ટ તમે બંને LR કરીને પછી H2O નું કદ શોધી શકો. LR શોધવાની ગણતરી બતાવી હોય તો H2 માટે શું કરવાનું? આપેલા મોલને તત્વ યોગ મિતિ ગુણાંક વડે ભાગી દેવાના. એટલે આ જે જવાબ આવ્યો મોલ એને તત્વ યોગ મિતિ ગુણાંક 2 વડે ભાગો એટલે 1 જવાબ આવે, અને આનો 1 જવાબ આવે એટલે 1 વડે ભાગો એટલે 1 જવાબ આવે. બંને નું પ્રમાણ સરખું આવ્યું એટલે બંને LR થયા. જો બીજા એક આપણે કેટલાક ઉદાહરણો લઈએ. જો એક મેં રકમ લખી છે, NTPA પાત્રમાં 100 મિલી N2 અને 100 મિલી H2 મિશ્ર કરેલા છે અને એમની વચ્ચે પ્રક્રિયાથી ઉત્પન્ન થતા NH3 નું કદ શોધો. જો NH3 ઉત્પન્ન કરવા માટે N2 ને H2 બેમાંથી ગમે તે એકનું જો કદ આપ્યું હોય તો તમારે LR શોધવાની જરૂર નથી, પણ બંને પ્રક્રિયકનું કદ આપ્યું છે તો તમારે બંનેમાંથી LR નક્કી કરવો પડશે. એને આધારે તમારે NH3 નું કદ શોધવાનું. હું પ્રક્રિયા લખું છું કે N2 વત્તા H2. આ પણ બહુ કોમન પ્રક્રિયા છે, પરીક્ષામાં તમને ના આપી હોય તો એ તમને આવડી જ જવી જોઈએ. બધાનું પ્રમાણ બધા ગેસીસમાં છે. અહીંયા નાઇટ્રોજન N2 છે એટલે એને 2 કરીએ તો અહીંયા 3 કરવા પડશે.
તત્વયુગ મિતિ ગુણાંક લખી દઈએ તો આનું 1 છે, આનું 3 છે, આના કેટલા છે 2 છે. બંનેના કદ જોઈએ તો 100 મિલી આપેલા છે, આના પણ કદ 100 મિલી આપ્યું છે અને આનું કદ શોધવાનું છે. જો પહેલી વસ્તુ કે મિલી આપેલા છે, અહીંયા દળ નથી આપ્યું તો આપણે મોલમાં કન્વર્ટ કરવાની જરૂર નથી. સીધા તમે આના NH3 ના મોલ શોધી શકો. જો એકલા આ આપ્યા હોય તો આના કરતા આના મોલ કેટલા છે 1 ના 2 એટલે બમણા, તો 100 સામે કેટલા હોય 200. જો આ ના આપ્યું હોય, ફક્ત આ જ આપ્યું હોય અને NH3 નું કદ શોધવાનું તો 100 1 સામે 2 છે તો 100 સામે કેટલું હોય 200. માનો કે નથી આપ્યું, આ જ આપ્યું છે અને આના ઉપરથી NH3 શોધવું છે તો 3 સામે કેટલા છે 2 તો 100 સામે કેટલા હોય, અથવા તો 3 ને આપણે 1 માં કન્વર્ટ કરીએ એટલે 100 ml નો ત્રીજો ભાગ લઈએ એના બમણા, એટલે 100 ml નો ત્રીજો ભાગ માનો કે 33.33 હોય એના બમણા 66.66 આ હોય. જો એક જ મિનિટમાં જવાબ MCQ કે આ આપ્યું હોય તો 66.66 જવાબ આવે, આ આપ્યું હોય તો 100 સામે 200 હોય. હવે આપણે નક્કી કરવાનું બંનેમાંથી LR કયો હશે, તો બંનેમાંથી LR નક્કી કરવા માટે એ જોઈએ કે નાઇટ્રોજન કરતા હાઇડ્રોજનનું કદ કેટલા ગણું હોવું જોઈએ 3 ગણું, એટલે કે આના 1 મોલ સામે આના 3 મોલ હોય તો આ 100 સામે કેટલા હોવા જોઈએ 300 મિલી હોવા જોઈએ. 100 સામે કેટલા હોવા જોઈએ 300 મિલી, પણ અહીં આપે છે કેટલા 100, એનો મતલબ આ પોતે કેવું છે ઓછું પ્રમાણ આપ્યું છે એટલે LR કયું થશે H2. હવે LR H2 થાય તો મેં કીધું એ જવાબ કે આના પરથી આ શોધવાનું છે તો 100 મિલી 3 સામે કેટલા છે 2 તો 100 એ કેટલા 100 ગુણ્યા 2 ભાગ્યા 3, અથવા તો 100 નો ત્રીજો ભાગ લઈ લઈએ, એકમમાં કન્વર્ટ કરીએ તો 100 નો ત્રીજો ભાગ લઈએ તો 33.3 એના બમણા 66.66 જવાબ. પણ હવે આપણે ગણતરી કરવી હોય તો બહુ ઝડપથી ગણતરી કરી દઈએ કે LR નક્કી કરવો છે તો LR શોધવા માટે સૌથી પહેલા આપણે N2 લઈએ તો N2 બરાબર કદ અથવા તો આપેલા મોલ કદ ભાગ્યા તત્વ યોગ મિતિ ગુણાંક. તો અહીંયા કેટલું આપ્યું છે 100 મિલી કદ આપ્યું છે, તત્વ યોગ મિતિ ગુણાંક 1 છે એટલે આનો જવાબ આવે 100. H2 માટે લઈએ તો આપેલા મોલ કે કદ કેટલું છે 100, તત્વ યોગ મિતિ ગુણાંક છે 3 તો માટેનું પ્રમાણ થશે 33.3. તો અહીં H2 લેસ ધેન N2 છે તો માટે H2 એ LR છે. હવે H2 LR હોય તો H2 પ્રમાણે આની ગણતરી કરવાની હોય તો સીધી 83 મૂકી દઈએ કે 100 મિલી H2 હોય તો 100 નહીં, આપણે તત્વયોગ મિતિ ગુણાંક લઈએ તો 3 મિલી H2 હોય તો 2 મિલી NH3 હોય. જો આપણે અહીંયા મિલી લીધા છે, મોટે ભાગે આપણે મોલ લેતા હતા, જ્યારે મિલીમાં કદ આપ્યું તો મિલી લઈ લેવાના, 3 મિલી સામે 2 મિલી. જો લીટરમાં આપ્યું તો 3 લીટર સામે 2 લીટર, પણ જો કિલોગ્રામમાં આપ્યું તો 3 કિલોગ્રામ સામે 2 કિલોગ્રામ ભૂલથી પણ લેતા નહીં અને મોલમાં કન્વર્ટ કરજો અને પછી મોલમાં 3 મોલ સામે 2 મોલ તો આપેલા મોલે કેટલા, તો 3 મિલી H2 સામે 2 મિલી NH3 તો 100 મિલી H2 સામે કેટલા તો 100 ગુણ્યા 2 ભાગ્યા 3 એટલે બરાબર જવાબ આવશે 66.6 મિલી અથવા 66.66 જે લખવું એ લખી શકાય, એટલો જવાબ આવે 200 ભાગ્યા 3 એટલે 66.66 મિલી. તો બહુ સિમ્પલ દાખલો થઈ ગયો. હજુ પણ આપણે કેટલાક MCQs છે, MCQs તરીકે પૂછાય છે, હું એની રકમ લખું છું અને બહુ ઝડપથી આપણે એનું સોલ્યુશન લઈ લઈએ એટલે તમારે એનો પાક્કો મહાવરો થઈ જાય. જો ચોથા નંબરનો દાખલો, Mg સાથે 1.5 મોલ O2 સંયોજાઈને MgO બનાવે છે તો પ્રક્રિયામાં કેટલા ગ્રામ Mg વપરાય. તો પ્રક્રિયા લખીએ આપણે કે કોમન પ્રક્રિયા છે, તમે ધોરણ 9 માં ભણી ગયેલા છો કે મેગ્નેશિયમ પટ્ટીને હવાની હાજરીમાં બાળીએ એટલે જગારા મારતી એટલે તારામંડળની જેમ સળગે છે, તડતડ અવાજ આવે ને સફેદ રંગનો MgO પદાર્થ બને છે, મેગ્નેશિયમ ઓક્સાઇડ.
અહીંયા સમીકરણ બેલેન્સ કરીએ તો અહીંયા 2 કરવા પડે, અહીંયા 2 કરવા પડે. તો સામે તત્વયોગમિતિ ગુણાંક જોઈએ તો અહીંયા 2 1 અને અહીંયા 2 છે. હવે 1.5 મોલ કોના આપ્યા છે? ઓક્સિજનના. શોધવાના છે કોના? કેટલા ગ્રામ મેગ્નેશિયમ, એટલે મેગ્નેશિયમના મોલ સુધી મેગ્નેશિયમનું દળ શોધવાનું છે. તો અહીંયા એલઆર ની જરૂર નથી, અહીંયા 2 પ્રક્રિયકો છે, એક જ પ્રક્રિયક આપ્યું છે તો એલઆર શોધવાનો થાય નહીં. બંને પ્રક્રિયકના જો મોલ આપ્યા હોય તો તમારે બંનેમાંથી એલઆર નક્કી કરવું પડે. હવે સીધું સમજી લઈએ કે ઓક્સિજનના મોલ 1 હોય તો મેગ્નેશિયમના કેટલા હોય? 2. અહીં કેટલા છે? 1.5. તો એના કેટલા હોય? 3 મોલ. તો મેગ્નેશિયમના મોલ હું સીધા લખી દઉં છું. Mg ના મોલ બરાબર કેટલા થાય? 3. 1.5 ના બમણા. હવે Mg ના મોલ 3 હોય તો એને કેટલા વડે ગુણી દેવાના? એના આણ્વીય દળ 24 સાથે. એટલે આનો જવાબ કેટલો થઈ જાય? 24 × 72 ગ્રામ. જવાબ. MCQ તમારે આ રીતે ટૂંકમાં ગણતરી કરી દેવાની. ખ્યાલ સમજ પડી ગઈ કે એ ઓક્સિજનના જેટલા 1 મોલ છે તો મેગ્નેશિયમના કેટલા? 2 મોલ. એનો મતલબ આના મોલ કરતા આના મોલ બમણા હોય, આના કદ કરતા આનું કદ બમણું હોય. તો 1.5 મોલ છે તો Mg નું મોલ કેટલા હોય? 3 મોલ. હવે જેટલા મોલ છે એને એના આણ્વીય દળ સાથે ગુણો એટલે સીધા તમને એનું દળ મળી જાય. તમને સૂત્ર ખબર જ છે કે મોલ બરાબર M/M. તમારે આ સ્મોલ m એટલે કે માસ શોધવું હોય તો આણ્વીય દળને મોલ સાથે ગુણી દેવાના. તો અહીંયા મોલ છે અને આણ્વીય દળ છે, બેનો ગુણાકાર એટલે 72 ગ્રામ. હવે નીચેનો પ્રશ્ન જોઈએ. એ પણ તમે નીચલા ધોરણમાં 9મા ધોરણમાં ભણી ગયેલા છો કે કેટલા કિલોગ્રામ ચૂનાના પથ્થરને, હવે ચૂનાના પથ્થરનું રાસાયણિક નામ થાય કેલ્શિયમ કાર્બોનેટ. રાસાયણિક નામ આવડે એટલે તમને એનું સૂત્ર આવડી જાય CaCO3. અહીંયા CO લખી દીધું છે, ના લખ્યું હોય તો અહીંયા કળી ચૂનો પણ લખી શકે. કળી ચૂનોની જગ્યાએ એનું રાસાયણિક નામ શું થાય? કેલ્શિયમ ઓક્સાઇડ. CO ગરમ કરવાનું છે તો આની પ્રક્રિયા આપણે જાણીએ છીએ કે CaCO3 ને ગરમ કરીએ તો CaO + CO2 બને. CO2 એમાંથી નીકળી જાય. તો કેટલા કિલોગ્રામ ચૂનાના પથ્થરને ગરમ કરવાથી 56 કિલોગ્રામ CO પ્રાપ્ત થાય? એની પર જ આપીને બધી પ્રક્રિયાનું કદ શોધવાનું. તત્વયોગમિતિ ગુણાંક બધાના સરખા છે. તો હવે આના મોલ ફેરવવાના, મોલમાં કન્વર્ટ કરવાના 56 kg ઉપરથી અને એના પરથી CaCO3 ના મોલ શોધવાના. મોલ તો બંનેના સમાન જ છે એટલે CO ના જે મોલ આવે એ જ મોલ CaCO3 ના થાય. એના મોલને આના આણ્વીય દળ વડે ગુણી દેવાનું એટલે સીધું CaCO3 નું કદ મળી જાય. તો બેના આણ્વીય દળ ગણીએ આપણે. CaO નું આણ્વીય દળ Ca + O. કેલ્શિયમનું પરમાણુ ભાર 40 છે, ઓક્સિજનનો 16 છે એટલે થશે ટોટલ 56 U. અને અહીંયા CaCO3 લઈએ તો Ca + C + 3O એટલે 40 + 12 + 16 = 48 એટલે સરવાળો થશે 100 U. હવે ગણતરી કરીએ તો પહેલા લખીએ આપણે CaO ના મોલ તો M/M 56 ભાગ્યા 56 એટલે થશે 1 મોલ. તો CO ના 1 મોલ થાય તો માટે CO3 ના મોલ કેટલા થાય? એ પણ 1 મોલ થશે. તો 1 મોલ એના ગુણ્યા કેટલા કરી દેવાના? એનો આણ્વીય દળ 100 એટલે જવાબ થશે 100 ગ્રામ. CaCO3 ના મોલ 100 ગ્રામ. અહીંયા જો કે કિલોમાં આપ્યું છે એટલે આપણે જે જવાબ આવશે, જવાબ શેમાં આવશે? kg માં આવશે. એ બહુ ખાસ ધ્યાન રાખવાનું, જવાબમાં ભૂલ થાય નહીં. kg આપ્યું હોય તો એને મોલમાં કન્વર્ટ કર્યા પછી જ્યારે CaCO3 આણ્વીય દળ સાથે ગુણીએ અને જે જવાબ આવે એ 100 kg માં જ આવે. જો કે 56 ગ્રામ હોય તો આ 56 ગ્રામ થાય. જો બીજી કેટલીક રકમ લખી છે બહુ ઝડપથી. પ્રક્રિયા A + 2B gives C. એમાં 5 મોલ A છે એટલે આનો 1 તત્વયોગમિતિ ગુણાંક A અહીંયા 2 અને 1. 5 મોલ A છે અને 8 મોલ B છે. બંને પ્રક્રિયકના મોલ આપ્યા છે. એનો અર્થ એવો થાય કે તમારે બેમાંથી LR શોધવો પડે એટલે અહીંયા પહેલા LR શોધવો પડશે. તો LR આપણે ડાયરેક્ટ નક્કી કરી દઈએ છે
કે એના જેટલા મોલ હોય એના કરતા બી ના મોલ કેટલા હોવા જોઈએ? બમણા. અહીંયા એના મોલ કેટલા છે? 5. તો બી ના મોલ બમણા એટલે 10 મોલ હોવા જોઈએ. પણ અહીંયા કેટલા આપે છે? 8 મોલ. એનો LR કયો હશે? બી હશે. હવે આપણે જવાબ નક્કી કરીએ કે બી ના જેટલા મોલ હોય એના કરતા સી ના મોલ કેવા હોય? અડધા. કારણ કે 2 છે તો આના મોલ કેટલા છે? 1. તો બી ના જેટલા મોલ હોય એનાથી અડધા સી ના મોલ હોય. તો અહીંયા બી ના મોલ કેટલા છે? 8. તો સી ના મોલ કેટલા હોય? 4. તો માટે સી ના મોલ નિપજના મોલ કેટલા થાય? 4. ફરી સમજાઈ દઉં કે એ કરતા બી ના મોલ બમણા હોવા જોઈએ. અહીંયા એ ના મોલ 5 છે તો બી ના મોલ કેટલા હોવા જોઈએ? 10. પણ એ કેટલા આપેલા છે? 8. એનો મતલબ આપણો LR કેટલો છે? બી. હવે બી ના જેટલા મોલ હોય એના કરતા સી ના મોલ કેટલા હોય? અડધા. 2 સામે 1 છે તો બી કરતા સી અડધો હોય. તો બી ના મોલ 8 છે તો સી ના મોલ 4. જવાબ આવી ગયો. MCQ નો જવાબ આ રીતે શોર્ટમાં ગણી દેવાનું. હવે 9 ગ્રામ AL છે. હવે જ્યારે આવી પ્રક્રિયા આપી હોય તો તમારે છેદમાં 2 છે તો બધાને 2 વડે ગુણી દેવાના. એટલે અહીંયા શું થઈ જાય? 4. અહીંયા કેટલા થઈ જાય? 3. અહીંયા કેટલા થઈ જાય? 2. આપણો આ તત્વ યોગ મિતિ ગુણાંક છે. તત્વ યોગ મિતિ ગુણાંક છે 4, 3 અને 2. હવે કેટલા ગ્રામ O2 શોધવાનો છે અને 9 ગ્રામ AL આપ્યું છે. તો પહેલા આપણે AL ના મોલ નક્કી કરીએ. બરાબર. આપેલું દળ 9 એનો આણ્વીય AL નો અણુભાર આણ્વીય દળ 27 છે તો બરાબર 1/3 મોલ થાય એલ્યુમિનિયમના. હવે એલ્યુમિનિયમના 1/3 મોલ એટલે ચારે કેટલા મોલ છે? O2 ના 3 છે તો 4 એ 3 તો 1/3 એ કેટલા? તો 1/3 ગુણ્યા 3/4 અથવા તો 4 છે ને એકમમાં ફેરવા માટે 4 ભાગીએ એનાથી 3 ગણા હોય એટલે 1/4 ના 3 ગણા. 3 3 ઉડી ગયા એટલે 1/4 મોલ O2 ના આવે. એટલે માટે આપણે O ના મોલ ગણીએ તો 4 ને 83 સમજણ પડી ગઈ કે 4 એ 3 હોય તો 1/3 એ કેટલા? તો 1/3 ગુણ્યા 3/4 એટલે 1/4 મોલ O2 ના. O2 ના જેટલા મોલ આવ્યા હોય એના વડે O2 નું આણ્વીય દળ 32 વડે ગુણીએ એટલે 8 ચોક 32 એટલે જવાબ આવે 8 ગ્રામ. એટલે આનો ફાઇનલ આન્સર કેટલો આવશે? 8 ગ્રામ O2 ની જરૂર પડે. હવે 8મો લઈએ. હવે 8મો પ્રશ્ન 100 ગ્રામ CaC2 આનું નામ યાદ કરો મિત્રો. તમારે આવી ગયું છે કેલ્શિયમ કાર્બાઇડ. ધોરણ 10 ની અંદર પાણી સાથે પ્રક્રિયા કરવાથી ઉત્પન્ન થતા વાયુનું એન્ટીપિએકર. હવે અહીંયા થોડી તકલીફ પડે તમને. આમ તો તમારો બેઝિક જ છે, ધોરણ 10 માં તમે ભણી ગયેલા છો એટલે આ પ્રક્રિયા તમને પૂછી શકે અને પ્રક્રિયા તમને ના પણ આપી હોય કારણ કે તમે ભણી ગયેલા છો, તમને યાદ હોવી જોઈએ. ચલો યાદ ના હોય તો તમને યાદ કરી દઉં કે કેલ્શિયમ કાર્બાઇડ ની પાણી સાથે પ્રક્રિયા કરવાથી હું તમને સાધનો યાદ કરી દઉં. કેવા સાધનો હતા કે એક તમારે કોનિકલ ફ્લાસ્ક હતો, એની અંદર કેલ્શિયમ કાર્બાઇડ ના ટુકડા લેવામાં આવતા હતા. અહીંયા તમારે એક બૂચ લગાવેલો હતો, બૂચની અંદર એક થીસલ ગરણી આમ કરી આમ લગાવેલી હોય અને એને નીચે મૂકવામાં આવતી હતી અને બીજો એક વાયુ અહીંથી આમ બહાર નીકળતો હોય. આમાંથી શું ઉમેરવામાં આવતું? પાણી. એટલે આમાં પાણી નાખીએ એટલે પાણી કેલ્શિયમ કાર્બાઇડ વચ્ચે પ્રક્રિયા થાય અને અંદરથી એક વાયુ બહાર નીકળે અને એ વાયુને આપણે પાણીના આધા સ્થાનાંતરથી એકઠો કરતા હતા. અહીંયા બીઆયુ સેલ હોય, બીઆયુ સેલના ઉપર વાયુ પાત્ર મૂકેલું હોય અને એ પાણી ભરેલું હોય. કારણ કે એ વાયુ કેવો હોય? રંગવિહીન હોય એટલે દેખાય નહીં, એટલે પાણીના આધા સ્થાનાંતરથી ભેગો કરતા હતા. એ વાયુનું નામ હતું ઇથિન વાયુ. ઇથિન વાયુની બનાવટ હતી. તો કેલ્શિયમ કાર્બાઇડની પાણી સાથે પ્રક્રિયા કરવાથી કયો વાયુ બને છે? ઇથિન વાયુ બને છે. અને બાકી CaOH ટ્વાઇસ એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, ચૂનાનું નીતર્યું પાણી અથવા ફોડેલો ચૂનો વત્તા ઇથિન એટલે C2H2 બને છે. આવી પ્રક્રિયા પણ તમને પૂછી શકે. અહીંયા 100 ગ્રામ આપ્યા છે CaC2 ના
અને પાણી સાથે પ્રક્રિયા કરીને ઉત્પન્ન થતા વાયુનું એટલે આનું કદ તમારે શોધવાનું છે. તો અહીંયા એલઆર શોધવાની જરૂર નથી કારણ કે પાણીનું કદ તમને આપ્યું નથી. CaC2 ના 100 ગ્રામ ઉપરથી તમારે ઇથેનનું કદ શોધવાનું છે. તો પહેલા તમારે CaC2 ના શું શોધવા પડશે? મોલ. તો CaC2 ના મોલ એટલે 100 ગ્રામ ભાગ્યા એનું આણ્વીય દળ કેટલું છે? 64. તો 100 ભાગ્યા 64, ચારે ભાગ ચાલી જાય તો 25 ચોક 100 અને 16 ચોક 64. આટલા મોલ CaC2 ના થાય. હવે આનો તત્વયોગમિતિ ગુણાંક બધાનો 1 1 છે, એટલે જેટલા મોલ CaC2 ના હોય એટલા જ મોલ C2H2 ના હોય. તો માટે C2H2 નું કદ શોધીએ તો મોલ ગુણ્યા 22.4. અહીંયા મોલ કેટલા છે? 25 ભાગ્યા 16 લાવ્યા છીએ. આપણે એને 22.4 વડે ગુણી દઈએ એટલે સીધો તમને અહીંયાનો જવાબ મળી જશે. 16 ભાગ ચાલી જ જાય. 16 એકા 16 પદ્યા 6, 16 ચોક 64 એટલે 1.4 ગુણ્યા 25 કરી દો એટલે આનો તમને જવાબ મળી જાય 35 લીટર. હવે 9મો પણ જોઈ લઈએ કે 2.76 ગ્રામ સિલ્વર કાર્બોનેટ એટલે આ પ્રક્રિયા તમને આપેલી જ છે, તમારે લખવાનું નથી. પરીક્ષામાં તમને આપેલી હોય તો ઈઝી થઈ જાય. ગરમ કરવાથી અવશેષનું દળ કીધું છે, તો અહીંયા તમારે નક્કી કરવું પડે કે આ ત્રણમાંથી અવશેષ કયો હોય. તો આ બે તો વાયુ સ્વરૂપના છે એટલે હવામાં ઉડી જવાના, એટલે જે સોલિડ સ્વરૂપનું વધ્યું છે એ અવશેષ હોય. તો આના 2 મોલ છે, સામે આના મોલ કેટલા છે? 4 છે. તો Ag2CO3 ના જેટલા મોલ આવે એના કરતાના મોલ કેવા હોય? બમણા હોય. તો આપણે Ag2CO3 ના મોલ નક્કી કરીએ. તો Ag2CO3 ના મોલ બરાબર એ દળ આપ્યું છે 2.76, આણ્વીય દળ 276 આપ્યું છે એટલે 1/100 એટલે કે 0.01 મોલ થાય. હવે 0.01 મોલ થાય તો Ag ના મોલ કેટલા થાય? તો Ag ના મોલ આનાથી બમણા હોય એટલે 0.02 હોય અને કદ શોધવાનું છે તેના ગુણ્યા કેટલા થશે? Ag નું આણ્વીય દળ 108 એટલે 108 વડે એને ગુણી દઈએ. ના દેખાતું તો અહીંયા લખું છું Ag ના મોલ બરાબર 0.02 ગુણ્યા 108 એટલે 108 દુ 216, 2 પોઈન્ટ કપાય એટલે 2.16 ગ્રામ થાય Ag નું દળ. અહીંયા સૂત્ર લખવું તો સીધું આપણે Ag નું દળ લખીએ તો મોલ ગુણ્યા અણુભાર. બરાબર, તમે એવું વ્યવસ્થિત ગણતરી કરી કાઢજો, તમને બધું હવે ફાવે જ છે. તો ટૂંકમાં હવે આપણે આ એકમ અહીંયા પૂરો કરીએ છીએ. લગભગ તમને બધી રીતોના દાખલા અહીંયા આપણે લઈ લીધા છે. કોઈ પણ દાખલો તમને પૂછાય તો તમે હવે ગણી શકશો. બરાબર.